કર્યું આ જોઈ લો તમને એક વિઝન ક્લિયર આપો 6 મહિના આરસીએમ કર્યું ને લગાતાર 6 મહિના ભાગતા રહ્યા અમે બે 6 મહિનાની અંદર લગભગ ઓછામાં ઓછા 300 રૂપિયા આરસીએમ માંથી આવ્યા કેટલા આવ્યા 6 મહિનાની અંદર 6 મહિનાની અંદર 300 રૂપિયા આવ્યા હવે તમારે 300 રૂપિયા 6 મહિનામાં આવ્યા તું ભારીઓ કરી મને મગજમાં નહોતું ઉતરતું હવે એક દિવસના 100 રૂપિયાના તો માવા થૂકી નાખું થાય છે ને આવું બધાને એક દિવસના 100 રૂપિયા માવા થૂકી નાખી છે તો આ 6 મહિનામાં 300 રૂપિયા આવ્યા મગજમાં ઉતરે ન ઉતરે વળી પાછા નાસીપાસ થઈ ગયા વિશેષ મહિને કાંઈ કર્યું નહીં શાંતિથી ઘીરે બેઠા રહ્યા રોજ હાંજે છે આપણે ટીવી જોતા હતા એવી રીતે ટીવી જોતા રહ્યા ટાઈમ કાઢી રાખ્યો તો વળતે મહિને લગભગ 700 રૂપિયા આવ્યા કેટલા આવ્યા જોઈજો કામ કરતો તો આરસીએમ ની અંદર તો 300 રૂપિયા આવ્યા કામ બંધ કરી દીધું તો 700 રૂપિયા આવ્યા સમજાય એમાં કઈ એટલે આ સિસ્ટમ શું છે ખબર રોયલ્ટી ઇન્કમ જેવી છે એટલે કામ કરશો ને એટલે પૈસા નહીં દેખાય પણ આ ભવિષ્યનો બિઝનેસ છે એટલા માટે ત્યાર પછી મને કહેવામાં આવ્યું મંજી કે આજે મેં જ્યારે 700 રૂપિયા આવ્યો ને એટલે ત્યારે મેં પાછું પૂછ્યું જેને મેં પાછા પુસ્તક આપી દીધા હતા જેના લીધે તેવું રીઝન થઈ ગયું હતું મારું એટલે મેં એને પૂછ્યું મેં કીધું 700 રૂપિયા કેમ આવ્યા આરસીએમ માંથી પાછા મંજી કે એટલે તો તમને કહી છે ભાઈ તમે કામ કરો પૈસા તો તમને આવતા રહે હું કીધું કામ કરો તમે પૈસા આવતા રહે ઉભા રહ્યોમાં પછી પાછી મેં દોડ લગાવી પાછું દોડવાનું ચાલુ કર્યું દોડતા લગભગ એક પિન બદલતા ગયા તો લગભગ ઈગલ પિન મારી આવી એટલે શરૂઆતની અંદર 1 લાખની આજુબાજુ મારું ટર્નઓવર જવા માંડ્યું ત્યારે એવી મારી ઘરની અંદર ઘટના બની કે મારી છોકરી બીમાર પડી કીધું ને કે મારી મેડમે છોકરી બીમાર હતી ત્યારે દવાખાનાની અંદર 10,000 રૂપિયાની મારે જરૂર પડી હવે મારી પાસે પહેલેથી પૈસા તો નહીં વીલ હાલતું હતું ભાઈ દિવાળી આવે એટલે કીધું એમ ભાઈ જો પૂરા થઈ જાય એવી રીતે ઓશિંતાનું ઘરમાં દવાખાનું એવું છોકરીને દાખલ કરી અને 10,000 રૂપિયાની જરૂર પડી હવે એ 10,000 રૂપિયાની જરૂર ક્યારે પડી કે લગભગ એ તારીખ હતી ઓછામાં ઓછી લગભગ 5 તારીખ હતી 5 તારીખે મારે દવાખાનું આવ્યું હવે દવાખાનાની અંદરથી આપવા પડે એમ જતા હાલે એમ નહોતું એટલે મારા મેનેજરને મેં કીધું ભાઈ મને 10,000 ઉછીને આપો ને અથવા તો મને ઉપાડ આપો હું કીધું ભાઈ મને ઉપાડ આપો અથવા તો મને ઉછીને આપો તો કે આપણે ભાઈ કારખાનામાં જઈએ મને કે સિસ્ટમ જ નથી આપણે ઉપાડની હું કીધું કે ઉપાડની સિસ્ટમ જ નથી કાંઈ વાંધો નહીં એક કામ કરો ને તો પછી આ 5 તારીખ તો થઈ ગઈ છે કાલે 1-2 દિવસમાં તો પગાર થાય ને બધાને 6-7 તારીખે પગાર એટલે એવી રીતે 6-7 તારીખે મેં કીધું પગાર થાય તમે તમારા ખીચામાંથી અત્યારે આપો ને મારે જરૂર છે કહું તો મેં કીધું મારો પગાર તો તમારા હાથમાં જ આવવાનો છે ને તમે એમાંથી 10,000 મારે કાપીને મને આપજો મંજી કે નહીં સિસ્ટમની બહાર થાય મન કે કાંઈ વાંધો નહીં હવે મેં કીધું મગજમાં આગ લગાવી દીધી મેં કીધું હવે આ લોકોને નથી સુધારવા આપણે સુધરી જવું છે તેથી મારા ઘરનાની બૂટી મૂકી અને મેં 10,000 ઉપાડ્યા હતા બૂટી મૂકીને મેં 10,000 ઉપાડ્યા અને મેં દવાખાનું બંધ કર્યું ત્યાંથી અને ત્યારથી મેં મગજમાં એટલું ક્લિયર કર્યું કે આજ પછી હવે જિંદગી એવી નથી જીવી અને એવી નોબત પણ નથી આવવા દેવી કે પરિવારને પૈસા માટે બધી લાસારી સાવી પડે નહીં છે આવી ઘટના ભાઈ બધાને આજ છે આજ હું એટલા માટે આ રિયલ સ્ટોરી છે કોઈ બનાવટી નથી રિયલ અમારા ઘરની અંદર મારે પોતાનું દાવું જીવન હતું પણ ત્યાર પછી મારું આરસીએમ ની અંદર હાવ વિઝન ક્લિયર થઈ ગયો 3 વર્ષ સુધી આ લોકો કહે છે ને ભાઈ છે ને એની પાછળ એને લઈને હાલતા થાવ એટલે એવી રીતે મને કહેવામાં આવ્યું મંચી અજયભાઈ ખોટું દોડવાની જરૂર નથી હજુ એટલે 20 જોઈનિંગ થઈ ગયા છે ને 20 કાફી છે એટલે 20 ભેગા રોજ હાંકી તમે જવાનું ચાલુ કરો અને સાઈડમાં જો ટાઈમ મળે તો જ તમારે તમારા પર્સનલ કામમાં જવાનું અથવા તો તમારું પર્સનલ જોઈનિંગ ગોતવા જવાનું એટલે એવી રીતે વિઝન મારું ક્લિયર થયું અને સસ્તા લાગે છે કાજુ બદામ અહીંયા સસ્તા લાગે છે તેથી 17 વર્ષની અંદર કોઈથી કાજુ બદામ નહોતા લાવ્યા અને આઈટમે આપણે મોહનથાળ બનાવીને ત્યારે 10 રૂપિયાના લઈ આવતા હતા આઈટમે મોહનથાળ બનાવી 10 રૂપિયાના લઈ આવતા હતા તો એવી રીતે 17 વર્ષની અંદર 10 રૂપિયાના કાજુ બદામ લઈને ખાધા પણ આજ મોંઘા ન લાગે હું કામ ખબર આવક વધારી દીધી જે દિવસે આપણી આવક વધારી ગયો ને તેથી મોંઘવારી તમારા ઓટોમેટિક વહી જાય પણ આપણે શું કરીએ છીએ આવક પાછળ નથી દોડતા મોંઘવારીની પાછળ દોડીએ છીએ
કેમ સિરિયસ થઈ ગયા? કાંઈ વાંધો નહીં. હમણાં મને તાવ આવી ગયો હતો. એક નવા છે એટલે થોડીક પ્રોડક્ટની એકાદી વાત કરી દઉં. હમણાં મને તાવ આવી ગયો હતો. આ તાવ એટલે ડેન્ગ્યુ થઈ ગયો હતો. હવે ડેન્ગ્યુમાં બધાને ખબર પડે ને ભાઈ કેટલા દિવસ રોકાવું પડે. પાકું ને ભાઈ, ઓછામાં ઓછું 6-7 દિવસ દાખલ થવું પડે. અને ઓછામાં ઓછો લગભગ 10 થી 20 હજાર રૂપિયાનો ખર્ચો ગણીને હાલવાનો. ઓછામાં ઓછો 10 થી 20 હજાર રૂપિયાનો ખર્ચો થાય. હવે એવી રીતે મને ડેન્ગ્યુ થઈ ગયો અને સવારમાં બહુ ટૂટ થવા માંડીને શરીરમાં ક્યાંય રહેવાય નહીં અને બહુ બીમારી આમ ટૂંકમાં એટલે આમ વધી ગઈ તો તાવ. એટલે ઓચિંતાના સવારે લગભગ 9 વાગે અમે દવાખાને ગયા. હવે દવાખાને ગયા ને એટલે ડોક્ટરે સીધો હાથ જોઈને કીધું કે ભાઈ તમને ડેન્ગ્યુ છે. ડાયરેક્ટ હાથ જોઈને કહી દીધું. મેં કીધું ભાઈ રિપોર્ટ તો કરાવો. રિપોર્ટ કરાવવો પડે મને, મારી પાસે કેસ જ એટલા આવે છે કેસ જ એટલા આવે છે ડેન્ગ્યુના. એટલે કે ડેન્ગ્યુ છે એટલે તોય રિપોર્ટ કરાવ્યો અને ડેન્ગ્યુ જ આવ્યો. એટલે પછી મને બેહાડ્યો. મંજી આવી રીતે છે, તમારે 7 દિવસ સુધી અહીંયા આવવું જોઈએ બાટલા ચડાવવા. અને 7 દિવસ મેં કીધું ખર્ચો કેટલો થાય? કે ઓછામાં ઓછા 20,000 ઉપરથી હાલવાનું. હું કીધું 20,000 ઉપરથી હાલવાનું છે એટલે ઓછામાં ઓછા 20,000 તમારે ગણી પકડીને હાલવાના અને 7 દિવસ સુધી. અને કે આપણી અહીંયા એક સુવિધા છે. મેં કીધું હું કે આખો દિવસ પાટલા ચડાવવાના અને હાઈ જે ઘીરે પી જવાનું. હાઈ જે તમે તમારી ઘીરે આરામથી તમે સુઈ શકો એમ. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો આજનો દી તો હવે ફસાણા છે એટલે તમે બાટલા ચાલુ કરજો, કાંઈ રહેવાતું નથી. ટૂટ થાય એટલી શરીરમાં શું કરવું? ડેન્ગ્યુ ખબર પડે ને કેવડી ટૂટ થાય. એટલે દિલીપભાઈ બાટલા ચડાવ ચાલુ કર્યા. હાઈ જે 9 વાગ્યા સુધી લગભગ 2-3 બાટલા ચડાવી દીધા અને હાઈ જે ઘીરે વહી ગયા. એટલે કીધું હારું તકલીફ તો છે અને દવાખાનું ખેડવું નથી. તો જ્યારે લગભગ મગજની અંદર વિચાર આવ્યો કે ઘીરે જઈ અને થોડું ઘણું ખાવાનું આવેલું અને ખાઈ થોડી ઘણી ખીચડી અને એક આરે 3 ગામા પી ગયો. કેટલી? એક જ આરે 3 ગામાની ટીકડી પી ગયો. થોડીક રાહત થઈ, કલાક વહી ગઈ. જોજો આ હેલ્થની વાત કરું છું તમને કે આ જે આરસીએમની પ્રોડક્ટની તાકાત કઈ છે અને શું છે. એવી રીતે 3 ટીકડી ગામાની પી ગયો અને 11 વાગ્યા એટલે થોડીક રાહત થઈ. પાછી 2 મેનની ટીકડી પી ગયો. એટલે નુટીચાર્જ મેન 2 પી ગયો. પછી ઊંઘ આવી ગઈ ને ખબર થઈ ગયું થાવ રેડી. આરસીએમની પ્રોડક્ટની આ તાકાત છે. 3 વર્ષ સુધી ભાઈ લગાતાર, કેટલા? 3 વર્ષ સુધી. અને હું તમને ગેરંટી આપું સાહેબ, આજ જો તમારું ડાયમંડ ક્લબ ન થતું હોય ને, 5,000 પીવી જો આજ તમારા ન થતા હોય ને, તો ખાલી એક જ તમે જીવનની અંદર ધ્યેય રાખો કે મહિનામાં 30 દિવસ આવે. કેટલા દિવસ આવે? 30 દિવસ આવે. એમાં 10 દિવસ માની લો તમે તમારા પર્સનલ કામમાં જાઓ. ઘણા એને સઠીઓ આવતી હોય ને, ઘણા બેસના આવતા હોય. આપણે ભાઈ સમાજમાં રહીએ છીએ એટલે આવતું હોય બધું, પ્રસંગ આવતા હોય, બધું આવતું હોય બધાને આવતું હોય, તમારે મારે બધાને. હવે 30 દિવસ મહિનામાં આવે, એમાં 10 દિવસ તમે તમારા પ્રસંગમાં જાઓ અને ખાલી 20 દિવસ હાંજે ખાલી 2 કલાક આરસીએમ કરો. કેટલી કલાક? ખાલી 2 કલાક. આ 3 વર્ષ સુધી મેં લગાતાર આપ્યો. હવે તમે અંદરથી એકવાર પૂછો, આપણે ખોટું નથી બોલવું, ડાયરેક્ટ જ કહીજો. આજ દિલથી તમે કયો 30 દિવસના આવે છે, એમાંથી 20 દિવસ તમે જાઓ છો ખરા? જાઓ છો? નથી જતા ભાઈ. એટલે આજ આપણું ડાયમંડ ક્લબ નથી થતું, એટલે આજ આપણે જોઈનિંગ નથી આવતા. આજ અમે કર્યું છે 20 દિવસ. આ તો તમને 20 દિવસનું કહું, પણ અહીંયા 30 દિવસ ગયેલા છે. મહેમાનને કહી દીધું હતું ભાઈ ઘીરે નહીં આવવાનું. ના જ પડી દીધી હતી શોખી, ભાઈ હાઈજી આપણી ઘીરે નહીં આવવાનું. ગમે એ મહેમાન હોય તો ત્યાં સુધી મારા સાસુ સસરાને કહી દીધું હતું હાઈજે ઘીરે નહીં આવવાનું. મારા પપ્પાને કહી દીધું હતું ભાઈ હાઈજે મારી ઘીરે નહીં આવવાનું, કારણ કે હાઈજે મારો દી ઉગે છે. એટલે આ છે ને ભાઈ ક્ષમતા પેલા આપણે એટલે લોકો કહે ભાઈ જોઈનિંગ નથી આવતા, પણ જોઈનિંગ આવે ભાઈ. તમે જાઓ તો ખરી, અંદરથી એકવાર પૂછો છે આજ મારે હીરામાંથી નીકળવું છે, અને આરસીએમમાંથી 50,000 કમાવા છે, તો અંદરથી એકવાર પૂછો. કોઈને નથી પૂછવું, અંદરથી એકવાર પૂછો છે એ પ્રમાણે 50,000 જેવું હું કામ કરું છું ખરી? કરો છો? અને એક વખત સાહેબ ખાલી આ સિસ્ટમ ઉપર વિશ્વાસ કરજો. કેની ઉપર? આ સિસ્ટમ ઉપર. કોઈ સાહેબ કોઈના ખિસ્સામાંથી પૈસા નથી આપવું, સિસ્ટમ આપે છે. કોણ આપે છે? સિસ્ટમ આપે છે.
હવે આ અજય સાવૈયાને જો આપતા હોય તો તમને ન આપે? મારા એક માટે બનાવી સિસ્ટમ ભાઈ? કોઈ ટેકનિકલ માટે બનાવી છે? બધા માટે બનાવીશ ભાઈ. અમે શરૂઆતની અંદર જેમ અહીંયા જ્યારે ઘણા લોકો તો એમ કે છે કે અજયભાઈ તમને બોલતા આવડે, એ જે તમને બધા લીડરોને બોલતા આવડે એટલે. હવે આ બોલતા શીખાવું ભાઈ. હવે હીરા ગણતા હોય મગજ કેવા થઈ ગયા હોય. હવે જોઈ ગયો આ ઘણા લોકો છે ને સ્કિલ આપણે કેમ મગજ. હવે ચાર ઘંટી આવે ને આપણે આ ઘંટી આમ આવે ને 4 જણા બેહે ને આ યાર 12 વર્ષ સુધી આ ઘંટી એકલો જ રહ્યો. કોઈ નો બેહે બાજુમાં ભાઈ. હવે કેટલો તાર છે મારો. કોઈ બાજુ બેહવા જ રાજી નહીં. મેનેજર ના જ પડતી હતી ત્યાં નહીં જતો, બીજી ઘંટી ગોતજે છે. હવે એવો તમારો સ્વભાવ એટલે આજ તમને એક ડાયરેક્ટ દ્રષ્ટાંત આપું. આજ કીધું ભાઈ જબરજસ્ત જોઈનિંગ કર્યું તમારું. હવે અમદાવાદ મારી અપ્લાઈન ક્યાં છે ભાઈ? એટલે કે ભાઈ આપણે જેને મારું ફોર્મ ભર્યું ને એ અમદાવાદ રહી. ક્યાં રહી? હવે એ સુરત થી અમદાવાદ થી એનો ફોન આવ્યો. મંચી અજયભાઈ આવી રીતે આરસીએમ છે ને આવી રીતે છે અને મંચી તમારા ડોક્યુમેન્ટ ખાલી એક જગ્યાએ દી આવજો. હું કીધું દિલીપભાઈ એક જગ્યાએ હું તમને મોકલું ને તમે ડોક્યુમેન્ટ દી આવજો. ત્યાં મને એને એડ્રેસ આપ્યું ફોનમાં. મંચી આ જગ્યાએ દુકાન છે આરસીએમ ની, ત્યાં એ ભાઈ બેઠા છે, ત્યાં તમારે કઈ બોલવાનું નથી, એને ખાલી તમારે ડોક્યુમેન્ટ દઈને વી આવવાના. મેં કીધું કાંઈ વાંધો નહીં. તો એ તો મજાની વાત. હા જે કારખાને ગયો એટલે ઝેરોક્સ હું લેતો ગયો હતો બેંકની ને આધાર કાર્ડની એવું માંગતો ને દિલીપભાઈ. એટલે એવી ઝેરોક્સ હું લેતો ગયો. મેં કીધું હા જે આવીને અને ડોક્યુમેન્ટ દઈ તો આપણે ગાંઠો છટકી જાય, આવા ફોન કરતા બંધ થાય એમ. એટલે એવી રીતે હા જે પાછો રેગ્યુલર કારખાનેથી છૂટી અને જે પીયુસી ઉપર વિરાટના નાકે પીયુસી હતી આજથી 3-4 વર્ષ પહેલા, એને અહીંયા હું ડોક્યુમેન્ટ દેવા ગયો અને મેં અહીંયા જઈને કીધું, મેં કીધું આઈયો મને અમદાવાદથી મોકલો છે અને ડોક્યુમેન્ટ આપવાના કીધા. મનજી કે ડોક્યુમેન્ટ તો બરોબર, પણ જે તમારે અહીંથી 1000 રૂપિયાની ખરીદી કરવી પડશે. ત્યારે 1000 રૂપિયાની ખરીદી હતી. મેં કીધું આમાં શું છે એમ. એટલે જોયું બધું કે આપણે સાહેબી નહીં સાનું પૂછ્યું તો હવે એ ભાઈ છે દુકાનવાળા હતા ને, દુકાનવાળા મંચી હજી ભાઈ સા વાપરો, સા સારી આવે. મેં કીધું શું ભાવ છે? એ જે લગભગ 350-400 રૂપિયા કંઈક હતું મારા ખ્યાલથી, બહુ યાદ નથી પણ 350 રૂપિયા હતી. એટલે મેં કીધું 200 રૂપિયાની કિલો પીવું છું. કેટલાની? મંચી હજી ભાઈ તેલ વાપરો, તેલ સારું છે. એટલે મેં કીધું કેટલાનો ડબ્બો આવે? એ છે 1850નો. તો મેં કીધું હું 1100નો વાપરું છું. મંચી જે 100 રૂપિયા પાછા આવે ને એમાં મેં કીધું મને ઉલ્લું સમજો છો? એ જે કેમ? મેં કીધું આમાં 800 તમારા ઓલરેડી વધારે લઈ જાવ છો અને 100 રૂપિયા તમે પાછા આપો છો. તો મેં કીધું આ ઉલ્લું થયું ને. હવે એ ભાઈનો મગજ ગયો, દુકાનવાળા ભાઈનો મગજ ગયો. એટલે એને જે મને જેને મોકલો એને ફોન કર્યો. મંચી ક્યાં ભાઈ આને હવે તમે કોઈ દુકાને નહીં મોકલતા છે અને તો મારી દુકાન બંધ કરાવશે છે અને આનું ફોર્મે નથી ભરવું છે. હું કીધું મારી સામે બોલો, હું ઝેરોક્સ લઈને વહી ગયો તો ને ફાડી નાખ્યા કાગળ. ઝેરોક્સ મારી ફાડી નાખી. મેં કીધું ભાઈ ફાડી નાખવાની ઝેરોક્સ હતી, હું બીજી કરાવી લઈ. હવે એ જે ઝેરોક્સ ફાડી હતી ને એ હરેશભાઈ ઠુમર પોતે હતા. વિચાર કરો, હરેશભાઈએ ના પાડી દીધી આ મારું ફોર્મ નથી ભરવું. કોને નો ગમે ભાઈ જોઈનિંગ આવતું હોય તો? ગમે ભાઈ જોઈનિંગ આવતું હોય તો? હવે હરેશભાઈ કેટલા ત્રાસી જાય છે મારા. અડધી કલાક હોય દુકાને ઉભો રહ્યો ને તો એને બોલો ઝેરોક્સ ફાડી નાખ્યું. આવતા ઘંટીએ બે કોઈ હરેશભાઈ જેવો જો ફરંટી ખવડાવી દેતા હોય તો આ બે કોઈ 11 વર્ષની અંદર કોઈ પાછું ન બેઠું. હવે આ લોકો કેમ કહે? તમને હું બતાવું છું કે આ સ્કિલ નહોતી ભાઈ, આ સ્કિલ નહોતી. પછી મને ખબર પડી કે ગરીબ જો આપણી પાસે પૈસા નથી ને તો આજ આપણે જ ખુદ કારણ છે. શું છે ભાઈ? આજ આપણે ખુદ કારણ છે ને આપણે વાત બીજાના ગોતી છે. આજ આપણી પાસે આજ આપણા ઘરમાં 50,000 કે લાખ રૂપિયા નથી આવતા ને તો કોઈનો દોષ નથી, ખુદ આપણે જ આપણા દોષી છે. કારણ કે હું મારા સ્કિલના હિસાબે પૈસા નહોતા કમાઈ શકતો. એટલે આપણી સ્કિલ બદલવી પડશે, આપણો વ્યવહાર બદલવો પડશે. એક જ વખત ઈન માર્યું હતું મેં, ખબર પડે ને હવે સમજી દઉં ને. એક જ વખત ઈન માર્યું હતું 22 વર્ષ પહેલા. તે પછી કોઈ દી 17 વર્ષ હીરામ ઈન નહોતું માર્યું કોઈ દી.
પછી આરસીએમમાં આવ્યા પછી નહીં. એક મહિને દાઢી કરી. પણ પેલા તો આરસીએમને સમજો ભાઈ, આ પૈસા સિસ્ટમ આપે જ છે ભાઈ, બધાને આપે, નો આપે એવું નથી. પણ આવી રીતે મારું જે જીવન જાતું હતું, મેં કીધું ને ભાઈ, જો એવી રીતે મારી જિંદગી હતી અસોડી. આજ લોકો કહે છે ભાઈ, હવે જ્યારે મેં આરસીએમની શરૂઆત કરી ને ભાઈ, ત્યારે જો તમને બતાવું, લોકો કહે કે ભાઈ અમારે આ તમારી પાસે બધી સુવિધા હોય એટલે. હવે મારી પાસે એવી ગાડી હતી, હવે રાતે અમે બે ક્યાંક આરસીએમ લઈને ગયા હોય ને તો ઘીરે પાછું અમારે દોરીને લાવવાની, એવી તો મારી પાસે ટુ વ્હીલ હતી. કેવી હતી? ક્યાંક ગયા હોય આરસીએમ બતાવવા તો ઘીરે પાછા રિટર્ન આવીને એટલે લગભગ અમારી ગાડી દોરીને જ આવવાની રહી. પેલું તો કાંક પેટ્રોલ થઈ ગયું હોય, કોઈથી મેનેજમેન્ટ જ નહોતું. પૈસા હોય તો મેનેજમેન્ટ હોય ને, કાંઈ પછી એમાં કાંઈ હમું કરવાનું વેત ન હોય. હવે આવી રીતે જિંદગી જાતી હતી. પછી થોડા આરસીએમમાં પૈસા આવવા માંડ્યા. મેં કીધું એમ ભાઈ 2,000 3,000 રૂપિયા આવવા માંડ્યા ને એટલે હારામાં હારી ગાડી મેં લીધી 25,000ની. હારામાં હારી ગાડી મેં લીધી. તો વિચાર કરો એટલે પેલી ઈસી કેવી છે. આ જોઈ દો તમને, આ સમજા જેવી વસ્તુ છે ભાઈ. હારામાં હારી ગાડી મેં 25,000ની લીધી. હવે 25,000ની ગાડી રેગ્યુલર હાલવા માંડી, રોજ હજી આરસીએમ કરવા માંડ્યા, રોજ હજી લોકોને બતાવવા માંડ્યા. આજ જેના માધ્યમથી, તેથી મારી પાસે કોઈ પૈસા નહોતા, મારી પાસે કોઈ સ્કિલ નહોતી, મારી પાસે કોઈ નોલેજ નહોતું. પહેલી વખત જ્યારે મને બોલાવવામાં આવ્યા ને ભાઈ, ત્યારે ઊભા કરવામાં આવ્યા ને ત્યારે લગભગ મારી અટક ભૂલાઈ ગઈ હતી. નહોતું ભાઈ, કાંઈ નહોતું. પણ આની અંદર સતત હાલતા રહ્યા. એટલે હું કહું છું ભાઈ, આની અંદર ખાલી ટેકા રહ્યો. હું કરો, મેં 100 વર્ષ ઈ જ કામ કર્યું. અને હજી બીજું એક તમને હું બહુ એક ગિફ્ટ આપું. એવું હોય ને, કાંઈ આવડતું નથી ભાઈ, કાંઈ એટલે કાંઈ. આ તો ધક્કો મારીને બુગાડી દીધો છે. સમજાણું? ધક્કો માર્યો એટલે જો આગળ બેન આગળ બોલ્યા ને, સમજાણું એમાં તમને કાંઈ નહીં સમજાય. આપણી પાસે કાંઈ નથી તો જરૂરી નથી. શું છે? આપણી પાસે સ્કિલ નથી તો જરૂરી નથી ભાઈ. આપણને જોઈનિંગ કરતા નથી આવડતું, જોઈનિંગ સડાવતા નથી આવડતું, જરૂરી નથી ભાઈ. ટીમની અંદર વર્ષાબેન જેવા લોકો ગોતી લ્યો કે જેથી તમે બહાર નીકળશો ને તેથી. અને મારા ગુરુ છે ને, એ બહુ મસ્ત એક સપોર્ટ મને આપતા અને એક વાત કહેતા, મંચે અજયભાઈ, પૈસા છે ને, પૈસા એવી વસ્તુ છે કે જેટલા તમે ઘરની બહાર રહો ને એટલા પૈસા ઘરમાં આવશે, જેટલા ઘરમાં રહો ને એટલા પૈસા બહાર રહે. એટલે નક્કી જ કર્યું હતું ભાઈ, 12 વાગ્યા સિવાય કોઈ ઘીરે નહીં આવવાનું. આજ લોકો કીધું ને, પેલું પ્રશ્ન આવ્યો ને ભાઈ, જોઈનિંગ કુદરત આપશે. જેવા તમે, જો મેં કીધું એમ આ રીતે કામ કરશો ને, મહિનામાં 30 દિવસ આવે, 10 દિવસ તમારા વ્યવહારિક કામમાં આપો અને 20 દિવસ સુધી 2 કલાક આરસીએમ કરો ભાઈ. કદાચ હોઈ શકે અહીંયા તો સારું હોય છે ભાઈ, તમારી અપલાઈન તો તમને જોતા હશે કે નહીં હોય? તમારી અપલાઈન કદાચ તમને જોતા હશે. હવે મારી અપલાઈન તો અમદાવાદ, મારા જેને જોઈનિંગ કર્યું એ મારે અમદાવાદ. હવે એ અહીં જોવા આવે, હું સુરત ની અમદાવાદ. પણ પછી અંદરથી એમ થયું હતું, ઉપરવાળો તો જોવે કે નહીં. સમજાણું ભાઈ? હવે કદાચ તમને જે આરસીએમમાં લાવ્યા છે એને કદાચ તમે ગોળી પાઈ દેવો કે હું જાઉં છું અહીં જે લોકોને બતાવું છું, આ કરું છું, તે કરું છું, પણ ઉપરવાળો તો જોવે છે ને ભાઈ. એટલે અમે છે ને ભાઈ, ઉપરવાળા નજરમાં કામ કર્યું આ 30 દિવસ. અને તમે જોવો જોઈનિંગ કેવી રીતે આવ્યા. આ તમે સાહો નીકળશો તો લોકો જોઈનિંગ આવશે. જ્યારે વર્ષાબેન છે ને ભાઈ, આપણે બોલ્યા ને, હવે એક મારી નાની એવી મીટિંગ હતી, હોમ મીટિંગ. એટલે હોમ મીટિંગમાં ખબર પડે ને, 2 4 5 બહેનો બેઠી હતી. હવે એવી રીતે અહીંયા અમારા અધર કોન્ટેક્ટમાં અમે ગયા, અહીંયા મીટિંગ કરી. હવે એવી હોમ મીટિંગ એમ કરતા હતા ને, તો એ બેન લગભગ કંઈક એ ઘરધણીને કંઈક દેવા આવ્યા. જ્યાં અમારી મીટિંગ હતી ને, એ ઘરધણીને કંઈક દેવા આવ્યા. તો મેં કીધું બેન બેહો ને, 5 મિનિટ તો બેહો, ખાલી 5 મિનિટ બેહો ને, પછી તમારે જાવું તો જાય ગયો. બેન 5 મિનિટ બેઠા, ખાલી 5 મિનિટમાં આરસીએમ સમજી ગયા. કોનું હતો પ્લાનિંગ? મોકલા કોઈને? કુદરત. કર્મ તો કરો ભાઈ, મહેનત તો કરો, કુદરત ગમે ત્યાંથી આપશે તમને. આપણે મહેનત પર પાછા પડીએ છીએ. અને એમાં દિલીપભાઈ જેદીના ફોન આવ્યા ને, હા કે રીલું એ સડી જાય છે ખબર નથી પડતી. હા કે રીલુમાં સડી જાય ખબર નથી પડતી. હા, હું આમાંનો એક જ હતો. મેં કીધું ને ભાઈ, 14-15 વર્ષ સુધી આ રીલું જોયું.
મેસ એટલી ભાઈ દિલીપભાઈ, મેસ હોય તેથી તો રજા જ પાડવાની, એમાં હાલે જ નહીં કાંઈ. અને મેસ હોય ને તેથી બાયુને બોલાવવાના નહીં. મગજ તો હતો જ, તો જ કોઈ બેહતું ન હોય ને. આપણે પૈસા કોને પૈસા? કારણ કે આ પ્લેટફોર્મ આપણા ખુદ માટે બનાવેલું છે. કોના માટે છે? આપણા માટે બનાવ્યું છે. અને જેથી એને કામ કરવું છે તેથી એ ફાટતા થઈ જાય. આપણે એકવાર ફાટતા થઈ જાવ ને ભાઈ, પણ આપણે કોકની કંઈક ને કંઈક સમસ્યામાં અટવાયેલા રહીએ છીએ. હાવ સમસ્યા ભાઈ લેટ ગો કરી નાખો, જે થાય જે થવું હોય. કાંઈ કોઈ સમસ્યાની ઝંઝટમાં ક્યાંય પડવાનું જ નહીં. 3 વર્ષ સુધી મેં કીધું ને ભાઈ આરસીએમ કર્યું, 3 વર્ષ સુધી એક પણ હગાની ઘીરે હું નથી ગયો. એક પણ હગાની ઘીરે નહીં. કોઈ એવો પ્રસંગ નથી ઉજવો, કોઈ એવા તહેવાર નહીં, બર્થડે નહીં, કાંઈ નહીં. આઈથમ નદી હોત અમે જોઈનિંગ કરવા ગયા છે, રક્ષાબંધન નદી હોત અમે જોઈનિંગ કરવા ગયા છે. એટલે આરસીએમ બતાવવા લોકોને. હવે રિઝલ્ટ આવી કે ન આવી મને નથી ખબર, પણ મેં કીધું ભાઈ ઉપરવાળો તો જોવે ને. અને આજ ખુદને ભાગવું પડશે. કોને ભાઈ? આજ મોટા ભાગના લોકો એમ છે ભાઈ મારી અપલાઈન ભેગી નથી આવતી, મારી ડાઉનલાઈન ભેગી નથી આવતી ને. જો અહીંયા તમારી સામે ઊભો સૌ, મારું જોઈનિંગ કર્યું, મારી અપલાઈન છે અમદાવાદ. ક્યાં છે? અમદાવાદ. આજની તારીખમાં જેટલા ઓળખતા હોય ને ખાલી એટલા તમારી નજરની અંદર ચેક કરો. મારી અપલાઈન અને હું, અમે બે જેદુનું મારું આરસીએમનું ફોર્મ ભર્યું તેદુનું અમે બે કોઈથી ભેગા નથી. સમજાય તમને? મને કોઈથી મેં મારી અપલાઈનનો ઉપયોગ નથી કર્યો, કોઈથી નહીં. મને ખબર હતી ભાઈ મારે આગળ વધવું છે તો મારે જ દોડવું પડશે. કોને? મારે જ દોડવું પડશે. હા, અપલાઈનનું માર્ગદર્શન જો ભાઈ, હું ના નથી પાડતો. હું એની પાસેથી માર્ગદર્શન લેતો જતો હતો કે કેમ હલાય, કેમ જવાય, શું કરાય. અને કોઈ પણ ટાર્ગેટ આવે ને ભાઈ, કોઈ પણ ટાર્ગેટ એના કરતાં ડબલ કામ મેં કરીને આપ્યું છે. મને જ્યારે એમ કહેતા ને હજી ભાઈ અમે 5,000 કરવાના, તેથી હું 10,000 કરીને દેતો હતો. મને કે હજી ભાઈ અમે 3 જોઈનિંગ કરવાના, તેથી હું 6 જોઈનિંગ કરીને આપતો. કારણ કે એની અમે કોઈ દી નથી બોલ્યા અને બોલવાનું નહીં. હું તો ત્યાં સુધી કહું, કારણ કે મોટા ભાગના લોકોને એમ છે હું ટીમ બનાવું તો મારો બિઝનેસ વધે. શું કે હું ટીમ બનાવું તો મારો બિઝનેસ વધે. અને હકીકત રિયલ કહું, બિઝનેસ છે તમારી અપલાઈનથી વધે, તમારાથી ન વધે. છેલ્લી તારીખ બધાને ખબર જ હોય ક્યાં જવું પડે, ક્યાં જવું પડે છેલ્લી તારીખ. અને એ છેલ્લી તારીખે ઈ જ પૂરું કરી ગયો પાછા, ભલે બાંધ્યા હોય તો છે ને દિલીપભાઈ, બાંધ્યા હોય તો ઈ જ પૂરું કરી ગયું. કારણ કે એની અંદર કોઈ એવી ભાવના નથી ભાઈ, કદાચ તમે બોલ્યા છે તો એ બધું માફ કરી દે, બધું જાતું કરી દે. પણ આજ મેં કીધું ભાઈ જો આ ઇન્કમ કમાવી છે, આજ તમારે આ પૈસા લેવા છે, તો અંદરથી એવી ભાવના રાખી અને ખાલી રોજ હંગે જવા માંડો ભાઈ. અને આજ હીરાનો ભાઈ આજ દિવસે ને દિવસે ભાઈ મને આજથી લગભગ મેં કીધું ને ભાઈ 100 વર્ષ પહેલા જો આવી મારા જીવનની અંદર જે ઘટના બની ને કે આવું દવાખાનું આવ્યું હતું ને આવા પૈસા નહોતા, તો આવી ઘટના જો તમારા ઘરની અંદર કાલ હવે ન બને ને એની પહેલા પ્લેટફોર્મની અંદર તમે એક લેવલ લઈ ગયો. કલ્પેશભાઈ કેટલાની આવે? હા, એમઆરપી 70 રૂપિયાની આવે. આપણી રીપી ભાવ 54 રૂપિયા. આ બેની વચ્ચે ડિફરન્સ કેટલો રહે? 16 રૂપિયા. જોઈજો, હું ભણ્યો નથી એટલે કહું છું, નકર થોડું તમને પૂછવું પડે. એક ટૂથપેસ્ટ ખાલી તમારા આઈડી ઉપર લઈ અને જો તમે સેલ કરો કોકને તો કેટલા રૂપિયા મળે? 16 રૂપિયા. હવે હું આમાં તમને ફ્રી પ્રોડક્ટ નથી બતાવતો, કેટલું કમિશન આપે એ નથી બતાવતો. ખાલી એમઆરપી ઉપરના 16 રૂપિયાનો ડિફરન્સ આવે. કેટલો? ખાલી આ જોજો, આ લોકો કે ભાઈ આજ ઘણા લોકો એમ કે ભાઈ મારી પાસે પૈસા નથી, મારે શું કરવું, હીરામાં ક્યાંય મેળ નથી આવતો, હાંધા ટૂંકા થાય છે. આ જે મેં ટાર્ગેટ પૂરો કર્યો ને એ આજ હું તમને બતાવું છું. કેટલા મળે એક ટૂથપેસ્ટમાં? 16 રૂપિયા. હવે ખાલી 5 વર્ષનો ટાર્ગેટ લઈ લો. કેટલા વર્ષનો? 5 વર્ષનો ટાર્ગેટ લઈ લો. 5 વર્ષ સુધી લોકોની ઘીરે જાઓ, કારખાને જાઓ, બહેનોને બજારમાં બેહો, જ્યાં કરો ત્યાં. ખાલી 5 વર્ષની અંદર 1 લાખ ટૂથપેસ્ટ વેચાઈ જાય કે ન વેચાઈ જાય? કંપની સાહેબ કરોડો ટૂથપેસ્ટ વેચી જાય છે, બીજી કંપની, અધર કંપનીઓ ભારતની અંદર. આપણા હગાને ખાલી ટૂથપેસ્ટ. અને કોણ આજ હું તો ભારતની અંદર ત્યાં સુધી કહું છું ભાઈ, કેટલા લોકો ઓલરાઉન્ડર ટૂથપેસ્ટ વાપરી? બધા વાપરી છે ને ભાઈ. કેવી છે? ગજબનું રિઝલ્ટ છે. રિઝલ્ટ એટલે ગમે એવી કોઈની દાંતની સમસ્યા હોય, દાંત દુખતા હોય, કરતા હોય, ઠંડુ પાણી ન પી શકતા હોય, ગમે એવો દાંતનો પ્રોબ્લેમ હોય,
ખાલી આપણી લાલ કલરની ટૂથપેસ્ટ ખાલી એક જો લોકોને આપી દે ને એટલે 100% એના ઘરમાં રિઝલ્ટ આવે છે. આવી રિઝલ્ટ વાળી ટૂથપેસ્ટ ખાલી આપણે જો ગૌરવથી લોકોને આપવા માંડીએ ને ભાઈ, તો મને ખબર પડે કે લોકો લેવા તૈયાર જ છે. કેટલા ઉપરના વધે ભાઈ? 16 રૂપિયા. 5 વર્ષનો ટાર્ગેટ લેવાનો. કેટલા? 5 વર્ષના માધ્યમથી ખાલી 1 લાખ જો તમારી ટૂથપેસ્ટ વેચાઈ જાય ને, ખાલી 1 લાખ ટૂથપેસ્ટ કેટલી, અને વેચાઈ જ જાય. આ ટાર્ગેટ મેં ખુદે પૂરો કરેલો છે. ખાલી 1 લાખ ટૂથપેસ્ટ વેચાઈ જાય એટલે કેટલા રૂપિયા આવે તમારા ઘરમાં? 16 આવ્યા. ગરીબ કોણ છે? સાલા ગમે એ વેચીને વહી જાય છો આપણા ઘરની અંદર, ગમે એ વેચીને વહી જાય છે. અને આપણે વેચવાની વાત આવી તો મને ઇજ્જત હું મારી? શરમ તો મેં કીધું, ઇજ્જત તો મેં કીધું નથી, તો એ સમાજમાં નથી તો નથી. અને આ છે ને તો જ ઇજ્જત છે, કારણ કે આ કડવા અનુભવમાંથી હું પસાર થયો છું ભાઈ. કેટલા મળ્યા? 16 લાખ. 16 લાખ નહીં, ખાલી હાલો ને એના કરતા 50% ટાર્ગેટ પૂરો થાય ને તો કેટલા થયા? આવે કે નહીં 4 વ્હીલ? ખાલી આ એક ટાર્ગેટ ઉપર હાલી જાવ, ખાલી તમારા ઘરમાં 4 વ્હીલ આવે 5 વર્ષની અંદર. અડધો ટાર્ગેટ પૂરો કરવાનો, ખાલી અડધો જ. 8 લાખ નો આવી જાય ને? આવે દિલભાઈ? આવી જાય, આરામથી આવી જાય. પણ નીકળવું તો હવે આ વેસવી હોય, આ ટાર્ગેટ પૂરો કરવો હોય તો કોને કરવો પડશે? મારે ખુદે. કારણ કે આ ટાર્ગેટ મેં ખુદે પૂરો કર્યો છે. કેટલી? 1 લાખ ટૂથપેસ્ટ મેં વેચી નાખી. અને આજ આરસીએમના માધ્યમથી લગભગ ઓછામાં ઓછા મારા ઘરની અંદર 43